हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने जय स्वामी नारायण। आजना कथा पारायणना प्रथम दिवसे आज આપણે ઘનશ્યામ પ્રભુનું ચરિત્રનું આપણે આચમન કરવાનું છે। આમ તો ચાતુર્માસ કથા શ્રવણનો મહિમા શાસ્ત્રોની અંદર ઘણો બધો કહ્યો છે। ભાગવતની અંદર પણ કથાને સર્વશ્રેષ્ઠ કહી છે અને શ્રીજી મહારાજ પણ પ્રથમ કક્ષામાં જે અષ્ટ પ્રકારની ભક્તિ છે તો એમાંથી સૌથી જો પ્રથમ ભક્તિ જો ગણવામાં આવે છે તો એ કથા છે। તો એવી કથા રૂપે આજે આગામી 7 દિવસ દરમિયાન આ સપ્તપદી જે પારાયણ છે, જેમ લગ્નની અંદર જે સપ્તપદીના વચનો હોય છે એમ 7 દિવસ આપણે કોઈ વચનો નહીં પરંતુ શ્રીજી મહારાજના પોતે જે બાળ પ્રભુ ઘનશ્યામ હતા, જેઓએ 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો, એ પહેલાનો જે સમયની અંદર જે ઘનશ્યામ પ્રભુએ ચરિત્રો કર્યા છે અને જે ચમત્કારિક જે વાતો છે એનું આપણે 7 દિવસ દરમિયાન આપણે આચમન કરવાનું છે। પણ પ્રશ્ન આપણને એવો જ થાય કે આ ચરિત્રો શા માટે? તો જો પ્રગટ ભગવાનની તો વાતો કરવાની જ છે, પ્રગટ ગુરુનું તો મહાત્મા સમજવાનું જ છે, પરંતુ ખરેખર આપણા જે ઈષ્ટદેવ છે ભગવાન સ્વામિનારાયણ, તો એમને જન્મથી લઈને મૃત્યુ પર્યંત સુધીનું તેમને જીવનની અંદર કેવી કેવી રીતે એવો વર્ત્યા છે, કેવું તેમનું આચરણ હતું, આ મહારાજે પોતે જ વચનામૃતની અંદર કહ્યું છે કે જે ઈષ્ટ જે હરિભક્તને જે ધર્મમાં જે સંપ્રદાયમાં માનતા હોય, જેના ઈષ્ટદેવ હોય, એનું જન્મથી લઈને મૃત્યુ પર્યંત સુધીના એમના જીવન ચરિત્રો વાંચવા, એ સાંભળવા અને બીજાને કહેવા પણ ખરા, તો જ એ ધર્મની પુષ્ટિ થાય અને તો જ ખરેખર ઓળખી શકાય। તો આપણે પણ ઘનશ્યામ પ્રભુના બાળ ચરિત્રો જે છે એનું આપણે આચરણ સાથે એક અમલ કરવાનો પણ પ્રયત્ન કરીશું। હવે પ્રશ્ન આપણને તે પ્રથમ થાય કે તો પછી આ ચરિત્રોનું મહત્વ શું? જે આ તો ભૂતકાળ છે, આ તો 200-250 વર્ષ જૂની વાતો છે, તો અત્યારે એ ચરિત્રો શું કામના? ત્યારની પેઢી, ત્યાંનું ખાણું પીણું, અત્યારની ખાણીપીણી, ત્યાંની બોલચાલ, અત્યારની બોલચાલ, ત્યાંની વ્યવસ્થા, અત્યારની વ્યવસ્થા, તો જમીન આસમાનનો ફરક છે। તો પછી કેમ જૂના ચરિત્રો કરવાના અને જૂના ચરિત્રો સાંભળવાના? તો જો વ્યાસજીને પણ આ જ પ્રશ્ન થયેલો। આમ તો વ્યાસ એટલે થોડાક દિવસ પહેલાં તે વ્યાસ પૂર્ણિમા ગઈ, જેને આપણે ગુરુ પૂર્ણિમા પણ કહે છે। તો આ ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસજી ભગવાન તો પોતે મહાભારતો લખ્યા, પુરાણો લખ્યા, 18 પુરાણો છે। મહાભારત આપણને જેવો મોટો ગ્રંથ આપ્યો જેમાં 1 લાખ કરતાં વધુ શ્લોકનો સમાવેશ થાય છે। તો આવા બધા પુરાણોને એવું બધું લખ્યું, પરંતુ એમને જે સંતોષ થવો પડે ને તે તેમના જીવનની અંદર એમને સંતોષ થયો નહીં, એટલે નિરાશ થઈ ગયા અને એક જગ્યાએ બેઠા હોય છે અને નિરાશા સાથે। હવે જેને મહાભારત લખ્યું છે, 18 પુરાણો લખ્યા છે, ભગવાનની મહાત્માની જ વાતો કરી છે, છતાં નિરાશ અને વિચલિત બન્યા। એટલે પછી તો એમના ગુરુ દેવાધિદેવ નારાયણ મુનિ જે કાયમ માટે નારાયણ નારાયણ નારાયણ, ભગવાનનું નામ સ્મરણ જેના મુખે હોય, એક વાતની અંદર નારાયણ નારાયણ હોય, તો એમને એની વ્યથા કહ્યું કે મેં મહાભારત લખી, એની અંદર મેં પુરાણો પણ 18 પુરાણો લખ્યા, પણ મને સંતોષ કેમ નથી થતો, મારું મન નિરાશ રહે છે। એટલે ત્યારે ભક્તિ ભાવથી એક નારદજી મુનિ કહે છે કે તમે ભલે ગ્રંથો લખ્યા, એ તમારી વાત સાચી, પણ તમે જે કૃષ્ણની જે દિવ્ય લીલાઓ
અને એમના જે પરમ ભક્તિ ભાવનો એ વિસ્તારપૂર્વક હજી વર્ણન કર્યું નથી. એ પ્રસંગોનું તમે વર્ણન વ્યવસ્થિત રીતે હજી પણ નથી કર્યું. અને એ ભગવાનના દિવ્ય ગુણો હોય, એમના રૂપ હોય, એમનું સ્વરૂપ હોય, એમને જે લીલાઓ કરી છે, જે ભક્તોને પાવન કર્યા છે, એ ભક્તિનો મહિમા તમે હજી એવા ગ્રંથો જે લખવાનો બાકી છે, તો જ તમને સંતોષ થશે. અને પછી આ શબ્દથી નારદ મુનિએ જે કહ્યું એમનાથી પ્રેરણા લઈને વ્યાસ ભગવાને પોતે બદ્રિકાશ્રમની અંદર ગયા અને ત્યાં ધ્યાનમાં લીન થયા અને ભગવાનની કૃપાથી જ તેમને શ્રીમદ ભાગવત ગ્રંથ રચ્યો. જે આપણે આ જોઈએ છીએ કે શ્રીમદ ભાગવત જે સપ્તાહ કથા કયો પારાયણ કયો, આનું 7 દિવસનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અને ભારતની અંદર ઘણા બધા વક્તાઓ છે, કથાકારો છે કે જે આ શ્રીમદ ભાગવતનું સરસ રીતે નિરૂપણ કરતા જોવા મળે છે. એ કૃષ્ણની ભગવાનની બાળ લીલાઓ હોય કે ભક્તિનો મહિમા હોય કે પછી ધર્મ જ્ઞાન કે વૈરાગ્યનો ઉપદેશ હોય, તેમને જીવાત્માના મોક્ષને અર્થે છે ને એમને વિસ્તૃત વર્ણન આ શ્રીમદ ભાગવતની અંદર કર્યું. તો એમ આપણા સંપ્રદાયની અંદર પણ આપણા જે આપણા ગુરુ ગુણાતીત ગુરુ પરંપરાએ અને શ્રીજી મહારાજે જે એમને ચરિત્રો કર્યા છે, આ ચરિત્રો આપણે જો સાંભળીશું ને તો ખરેખર આપણા જીવનની અંદર પણ એક પૂર્ણ સંતોષની લાગણી અનુભવાશે. અને શા માટે હું કહું છું તો વ્યાસ ભગવાનને શ્રીમદ ભાગવત જે પુરાણ જે હતું એ પૂરું કરી નાખ્યો ગ્રંથ, એટલે એમને કોઈક ઉપર ટેસ્ટિંગ તો કરવું ને કે આ ગ્રંથની અંદર કેટલો મહિમા છે, કોઈક સાંભળનાર બોલનાર, તો એ તમને ખબર છે કે જે નાકથી કરડવાનો હતો અને એ રાજા જે હતો એ રાજાને એને સૌ પ્રથમ એમને કહ્યું આખું શ્રીમદ ભાગવત 7 દિવસમાં એ તક્ષક નાકથી કરડ્યું, પણ છતાં પણ એ અભય રહ્યો, એને નિરાશા વ્યાપ્ત થઈ નહીં. તો એમ આપણા જીવનની અંદર આવા ચરિત્રો જો હશે, સાંભળેલા હશે, તો ખરેખર આ ચરિત્રોની સ્મૃતિ કરતાં કરતાં આખું જીવન વ્યતીત કરીએ તો મોક્ષ માર્ગના ખરેખર આપણે અધિકારી બની શકીએ. તો આપણે 7 દિવસ દરમિયાન આપણને આમાંથી પ્રેરણા પણ એટલી મળશે, કારણ કે એક એક પ્રસંગો એવા હશે જેમાંથી શીખવા જેવું હશે. આજના દિવસે જ આપણે એવા 2-3 પ્રસંગો કહેવાના છે બાળપણના જ તે, કે જેમાં ઘનશ્યામ પ્રભુનામાંથી પ્રેરણા લઈને તમારા બાળકોને તેવા તમે સંસ્કારો આપી શકો. તો જો આ તમે શિશુથી માંડીને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિને પોતાના લૌકિક જીવનમાં અને આધ્યાત્મિક જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરે ને એવી પ્રેરણા જીવન ચરિત્રોમાંથી મળે છે. એ પછી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ હોય, આ સહિત આપણને આવા પ્રસંગો ઉપરથી આ ચરિત્રો ઉપરથી આપણને ખબર પડે છે ખરેખર આપણને જે ભગવાન મળ્યા છે તો ખરેખર એમને એ અલૌકિક એમની જે જીવન લીલાઓ છે. તો એવા પ્રસંગોનું આપણે આચમન કરવાનું છે. તો આજના દિવસે આજે આપણે ઘનશ્યામ પ્રભુનો જન્મ અને રાક્ષસોનો પણ દમન એમને કરેલો છે. સાચે ખરેખર એમના જીવનની અંદર શા માટે તેઓ ભક્તિને વિશેષ કરે છે. આમ તો ધર્મદેવ ભક્તિ માતા પરીક્ષા લે છે, તો પરીક્ષાની અંદર પણ એ ધર્મદેવ શું પસંદ કરે છે. પછી આજે આપણે ઘનશ્યામ પ્રભુનું નામ કેમ ઘનશ્યામ પડ્યું, એ નીલકંઠ કેમ કહેવાશે, સહજાનંદ કેમ કહેવાશે, આવા તમામ પ્રકારના પ્રશ્નોના જવાબો પ્રસંગો દ્વારા આપણે આજે માણવાના છીએ. ખરેખર આજનો પ્રથમ દિવસ એ અલૌકિક શા માટે છે? કારણ કે ઘનશ્યામ પ્રભુનો જન્મ થાય છે. કારણ કે આપણને જે પ્રાપ્તિ થઈ છે એ કેવા ભગવાનની પ્રાપ્તિ થઈ છે, કેવા સંતની પ્રાપ્તિ થઈ છે. તો આપણે શરૂઆત આપણે ઘનશ્યામ પ્રભુનો જન્મથી જ કરીએ. આમ તો આપણને ખબર છે કે અયોધ્યા પાસે એક નાનકડું ગામ છે અને આ ગામનું નામ છે છપૈયા. આવા છપૈયા નામનું ગામ, આવું ગામની ફરતે ફરતે તો ઘણા બધા વડ પીપળા આંબા અને આંબલી ને દાડમના વૃક્ષો, એમાંય તે ગામની ચારેય બાજુ ગામને સુંદર બનાવે એવું જાંબુના વન હતું. આખો દિવસ બસ પંખીઓ કિલકિલાટ કરે. અને જો પરિસ્થિતિ કેવી, તમે તો આજથી 200-250 વર્ષ પહેલાં જાઓ ને તો એક આપણને ગામની અંદર એક ગમે, ત્યાં રહેવું ગમે, ત્યાં ખાવું પીવું ગમે, ત્યાં આરામ કરવો ગમે. તો આ ત્યારની એવી પરિસ્થિતિ. અને આ ગામની અંદર પણ આવા બધા પ્રકારના જે પક્ષીઓ હોય, કોયલ હોય કે મેના હોય કે પોપટ હોય કે મોર હોય, આ બધાના ટહુકા સમયાંતરે જોવા મળતા. એ સવારમાં એ કુકડાનો અવાજ અને ગામ લોકો બધાય સાથે મળીને જાગે. એ નિત્યક્રમ પૂજા અર્ચના કરવી
એ સૂર્યનારાયણને જળ અર્પણ કરવું, સાથે સાથે ભક્તિભાવથી પોતાનું જીવન વ્યતીત કરતા હતા. એ છપૈયાની અંદર એ નાની નાની શેરીઓ હોય કે મંદિરો કે મેળીઓ, આ બધાથી તો ગામ વધુ શોભતું હતું. તો આવું છપૈયા નામનું ગામ, અને અત્યારે પણ એ બધા પ્રસાદીના ગામો ત્યાં આપણને જોવા મળે છે. સંવંત 1837 અને સમય છે ચૈત્ર સુદ 9મીનો દિવસ, અને વાર કયો છે? વાર છે સોમવાર, તારીખ 3/4/1781, અને રાતના 10 વાગ્યાનો સમય છે. આ 10 વાગ્યાના સમયે ધર્મદેવ અને ભક્તિ માતાના ઘરે એક બાળકો આમ આંગણાની અંદર રમે છે. આમ ચોગાનની અંદર કેટલીક સ્ત્રીઓ તો ગીતો ગાય છે, અમુક તો રંગોળીઓ પૂરે છે. અરે બધા હસતા હોય છે, ખીલતા હોય છે. અરે બ્રાહ્મણો દ્વારા મંત્રોનું ઉચ્ચારણ થાય છે. સાધુ સંતો બધા સારા સારા ઘરેણા એમને આપે છે, અને ગાયો વસ્ત્રોનું ધર્મદેવ તો દાન કરે છે. એક ચારેય બાજુ જેમ દિવાળીનો જેમ ઉત્સવ હોય ને, એવું એક વાતાવરણ સર્જાઈ ગયું. જેમ આપણે દિવાળીની અંદર દીવાઓ મૂકીએ, એવી જ રીતે આખા ગામની અંદર આવી રીતે આજે દીપ પ્રગટાવવામાં આવ્યા, અને શરણાવે તે નોબત ને ઢોલ તો વાગે જ તે. તો આવું એ ગામમાં વર્ણન હતું, આ તારીખ હતો. આટલો આનંદ શા માટે હતો? કારણ કે આજે તો ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. જો આના ઉપરથી આપણને એ પણ ખબર પડે કે ભગવાન ક્યાં પધારે છે, ભગવાનને ક્યાં રહેવું ગમે છે, અને ભગવાન કોના પુત્ર થાય છે. તો ભગવાન તેના જ પુત્ર થાય છે, તેને ત્યાં જ રહેવું ગમે છે કે જ્યાં ધર્મ પણ હોય અને ભક્તિ પણ હોય. અને ધર્મ હોય અને ભક્તિ હોય એટલે ત્યાં ભગવાન આવે જ તે. ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. પ્રહલાદજીએ 10,000 વર્ષ સુધી શ્રી કૃષ્ણ ભગવાન સામે યુદ્ધ કર્યું, પણ છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાન જીતાણ્યા નહીં. પરંતુ નારદજીએ કીધું કે એમાં જીતાશે નહીં. ભગવાને જ કીધું કે તપથી હું જીતાશ, તું મને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર. અને પછી તપ કર્યું પ્રહલાદે, તો ભગવાન પ્રસન્ન થઈ ગયા. એમ જો ભગવાન ત્યાંની ભક્તિ હોય અને ધર્મ હોય, આપણે નીતિમત્તાથી, પ્રામાણિકતાથી, નિષ્ઠાથી કર્મ કરતા હોઈએ, તો આમાં પણ ભગવાન અવશ્ય પ્રસન્ન થાય જ છે. તો આવી રીતે ધર્મદેવને ભક્તિ માતાને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે. અને આ કોણ? તો ભગવાન શ્રી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. હવે પોતે જ આ ભક્તિ માતાને ત્યાં જન્મ લે છે. તો આજે તો એક આનંદની વાત એ પણ એક હતી કે ભગવાન બાળક બનીને જન્મ્યા છે. ઘણી વખત તો આપણે અવતારોની અંદર જોયું હશે, વિષ્ણુ અવતારના જે 10 અવતારો, આમ તો 9 અવતાર, 10મો અવતાર કળિયુગની અંદર કલ્કી અવતાર. પરંતુ આ બધા અવતારોની અંદર એ પોતે કાંઈક કાર્ય છે ને કાંઈક કારણે જન્મ્યા છે. ઉદાહરણ તરીકે રામ ભગવાનનું અવતરણ હોય તો ઘણા બધા રાક્ષસોને મારવા, મેન હતો કુંભકર્ણ અને જે રાવણ. પછી કોઈ શ્રી કૃષ્ણ ભગવાન હોય તો પાંડવો સાથે રહેવું, દુર્યોધનની એ જે વૃત્તિ હતી મામા કંસને મારવો, આવા ઘણા બધા મૂળ રાક્ષસોનો વિનાશ કરવા માટે. તો આવી રીતે એમનું એક કાર્ય જોવા મળે છે. પરંતુ આજે ભગવાન સ્વામિનારાયણ પોતે આ બાળક સ્વરૂપે, અને એમાંથી તો બાળકના શરીરમાંથી એવું તેજ નીકળ્યું કે ઘર આખું તેજથી ભરાઈ ગયું. બધા આશ્ચર્યચકિત થઈ ગયા, અને એવું થયું કે આ તો બાળક કંઈક વિશેષ લાગે છે, આ કોઈ સામાન્ય બાળક છે નહીં. અને ધર્મદેવના પુત્રના દર્શન કરવા માટે તો દેવો વિમાનની અંદર છે ને પોતે આવે છે. ઘણા બધા તો ફૂલોનો વરસાદ વરસાવે છે, ચંદનનો વરસાદ વરસાવે, ચારેય કોર બસ જયનાદ જ થઈ ગયો. તો આવું દિવ્ય અને પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાનનું અવતરણ આ હતું. ત્યારના તમે બાળકો જુઓ તો એમના પરાક્રમો પણ અલગ અલગ જોવા મળતા હશે. પરંતુ આપણે કેવા પરાક્રમો હોય કે કોઈક વસ્તુ લઈ લેવી, રમવું, ઝઘડવું, આવી રીતે દોડી કરવી, આવા આપણા પરાક્રમો હોય. પરંતુ બાળ પ્રભુ તો પોતે ભગવાન હતા, ઘનશ્યામ પ્રભુ. એટલે એમને તો પોતે પહેલેથી જ એટલા પરાક્રમોમાં તેઓ માહિર હતા. આપણને અંધારાથી પણ બીક લાગે, પરંતુ ઘનશ્યામ પ્રભુ પોતે કાલિદત્ત નામનો એક ત્યાં રાક્ષસ રહેતો હતો. હવે આ રાક્ષસ એટલે પાપીઓનો સરદાર. એટલે ગમે એને આવે લૂંટફાટ કરે, પછી કોકને મારી નાખે, હેરાન કરી મૂકે. એટલે આને ખબર પડી કે ધર્મદેવના ઘરે પ્રભુ પ્રગટ્યા છે,
એટલે એને તો ચિંતા થવા મળી, થોડોક આકુળ વ્યાકુળ થઈ ગયો કે આ ભગવાન પ્રભુ આમ પ્રગટ થયા હશે ને તો મારું મૃત્યુ નિશ્ચિત છે, એટલે એ મોટા ન થાય ને એ પહેલાં જ તે હું એને મારી નાખું. એટલે આવો એને સંકલ્પ કર્યો. એટલે એક દિવસ તો એને વહેલી સવારે એની જેટલી પણ કૃત્યાઓ હતી ને એ બધાને હુકમ કર્યો અને કહ્યું કે જાઓ તમે છપૈયાની અંદર, ત્યાં ધર્મદેવને ઘેરે એક છે ને બાળ પ્રભુને તમારે મારી નાખવાનો છે, આ મારો હુકમ છે, અને ત્યાં સુધી અહીંયા પાછા આવતા નહીં. કૃત્યાઓ એટલે રાક્ષસીઓ. હુકમ થયો એટલે બધી જ કૃત્યાઓ હવે તૈયાર થઈ ગઈ અને નક્કી કર્યું કે આપણે આને મારી જ નાખવાનો છે બાળ પ્રભુને. અને ગામમાં આવી અને ધર્મદેવનું ઘર શોધેશ. કૃત્યાઓ પણ કેવી કાળી કાળી મેષ, આમ લાલ ઘૂમ આંખો, મોટા મોટા અણીદાર દાંત, અરે કદરૂપતા મોઢા, બિહામણો અવાજ, એમ આમાં અને કૃત્યાઓ દોડતા દોડતા ધર્મદેવના ઘરે પાસે આવી અને હળવેકથી અંદર જોયું ને તો ભક્તિ માતા આ બાળ પ્રભુને દૂધ પાતા હતા. એટલે કૃત્યાઓ તો ધીરે ધીરે પન અંદર આવે છે અને તરત બાળ પ્રભુને ઉપાડીને છે ને આંબાના વન તરફ દોડવા લાગી. હવે ભક્તિ માતા તો શું કરે, અચાનક આવી રીતે આપત્તિ આવી, દોડવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં પહોંચી શકી નહીં, કારણ કે ઓલી બધી તો રાક્ષસીઓ હતી. પરંતુ આંબાના વનની અંદર પવનપુત્ર હનુમાનજી રહે. એટલે કૃત્યાઓએ તો બાળ પ્રભુને લઈને દોડી જતી હતી, એમાં જ તે હનુમાનજીએ કૂદકો માર્યો અને બાળ પ્રભુને એના હાથમાં હતી ને એમાં પોતાના ફાંય લઈ લીધા. અને એવું હનુમાનજીએ કર્યું કે બધી કૃત્યાઓને પકડી અને ચોટલા પોતાના પૂછડા ઉપર બાંધ્યા અને જોર જોરથી જમીન ઉપર પસાડે. કેટલાકને તો માથાના વાળ ખેંચીને મારે, કેટલાકને હવામાં અદ્ધર ફેરવીને પાછાડી. પછી તો બધી ચીસા ચીસ પાડી અને રોકકળ કરતી ગઈ. હાડકા હાવ ખાખરા કરી નાખ્યા હનુમાનજીએ. પછી કૃત્યાઓ હનુમાનજીની માફી માગે અને કહે છે કે અમને છોડી દો, અમે છપૈયામાં ફરી વખત નહીં આવીએ, બાળ પ્રભુને લેવા નહીં, પણ અમે આવશું જ નહીં આ ગામની અંદર. એટલે બહુ આજીજી કરી એટલે હનુમાનજીને દયા આવી, એમને એ બધી કૃત્યાઓને પાછી જવા દીધી અને પાછળ દોડ્યા અને ત્યાં જ કૃત્યાઓ મુઠ્ઠી વાળીને આમ ભાગી તરત. હવે બાળ પ્રભુને લઈને તો હનુમાનજી દોડતા દોડતા ગામમાં પાછા આવે છે અને ભક્તિ માતાને બાળ પ્રભુ પાછા આપ્યા અને ભક્તિ માતાને પ્રણામ કરીને કહ્યું કે માં, આ તમારો બાળક ભગવાન છે, એટલે જ્યારે મારી જરૂર હોય ને ત્યારે તમે મને કહેજો, તમે મને બોલાવજો, હું તમારી મદદ કરીશ. અને હનુમાનજી તો અદૃશ્ય થઈ જઈશ. ભક્તિ માતાએ પ્રભુને ગોદમાં લીધા અને આમ તરત તે આમ જેમ આપણે કેમ છાતી છપીએ એવી રીતે છાતી સરખા છપી અને ભાગી ગયેલી કૃત્યાઓ હતો ને કાલિદત્તને બધી વાત કરી અને કૃત્યાઓએ કીધું કે હવે અમે છપૈયા બાળ પ્રભુને લેવા નહીં જઈએ, કારણ કે બાળ પ્રભુના રક્ષણની અંદર હનુમાનજી છે અને એમને અમને મારી મારીને અધમુઈ કરી નાખીશ. હવે આ સાંભળીને તો અભિમાની હતો જ તે કાલિદત્ત વધારે ક્રોધે ભરાણો અને કહ્યું કે કાંઈ વાંધો નહીં, તમે આગા હાલો. અને તરત તે બોલાવે છે કોટરા નામની એક સૌથી મોટી કૃત્યા, જેનું રૂપ પણ મોટું હતું, જેનું શરીર પણ એટલું હેવી અને ભયંકર એવી રાક્ષસી. અને કહ્યું કે જા છપૈયાની અંદર જા અને તું બાળ પ્રભુને માની નાખજે. કોટરા તો આમ પ્રભુના ઘરની સામે આવીને ઊભી રહી. પ્રભુ એકલા હોય ને એની રાહ જોતી હતા. પ્રભુ તો બધું જાણે, ભગવાન સર્વ કરતા છે, સર્વના નિયંતા છે, કારણ કે તેમની મરજી વિના પાંદડું પણ કોઈથી હલાવી શકાતું નથી. અને થયું પણ એવું જ તે કે એટલે થોડીક આમ વાંકી નજરે કોટરા સામે જોયું ભગવાને, આમ થોડુંક હજી કોટરા આવતી હતી ને પૂર્વે જ તે, અને કોટરા બળવા લાગી અને એ પાછું ચીસો પાડતી પાડતી બોલે કે બળવું છું, મરવું છું. અને આ તરફડીને કોટરા રહી ત્યાં જ મરી ગઈ. અને મોટો પહાડ જેવી કોટરા હતું, પ્રભુને જરાક વારમાં છે ને ધામમાં પહોંચાડી દેવી હતી, પણ છતાં પણ કોટરા તે મરી ગઈ. શા માટે? કારણ કે બાળ પ્રભુનો એ એક પ્રકારનું એમનામાં દેવ શક્તિ હતું, પોતે પૂર્ણ પુરુષોત્તમ હતા. તો એ કાંઈ એમને કંઈ રૂપની કાંઈ વધારે મોટા થઈ જાય પછી આવા ચમત્કારો, પરંતુ આ એમને કરેલું છે. જો બીજા બાળકો તો આ કોટરાને જોઈને ડરી ગયા અને લોકોને નવાઈ પામી ગયા અને ધર્મદેવ પાસ ભક્તિ માતાએ ગભરાઈ ગયા. એટલે બાળ પ્રભુને તરત તે અંદર ઓરડાની અંદર લઈ ગયા અને પછી પોઢાડી દીધા. તો જો આ રીતે છે ને બાળ પ્રભુના પરાક્રમો આવા તો ઘણા બધા છે
અને એમને મર્મની પણ વાતો પણ કરેલી છે. તો આ કાલિદત્ત નામનો રાક્ષસ હજી મર્યો નથી, પણ એને જે કૃત્યાઓ હતી અને જે કોટરા નામની સૌથી મોટી કૃત્યા, એનો પણ વિનાશ કરાવ્યો. એક વખત રામદયાળને દર્શન પણ ઘનશ્યામ પ્રભુએ કરેલા. દિવસો જતા ગયા અને પ્રભુના પરાક્રમો પણ વધતા ગયા. એટલે એમ કરતાં કરતાં છે ને પ્રભુ 2.5 માસના થયા. એટલે એક દિવસ ભક્તિ માતાનું કામ હતું, એટલે ઉતાવળે પ્રભુનું પારણામાં પોઢાડીને રસોડામાં ગયા રસોઈ કરવા માટે. એટલે ભક્તિ માતા ગયા ને એટલે તરત જ તે બાળ પ્રભુ હતા એ પારણામાં જ બેઠા થયા અને પોતાની ચૂસણી હતી ને દૂર પડી. એટલે પારણામાંથી નીચે ઉતર્યા અને પાછા ઘૂંટણભર ચાલતા ગયા અને ચૂસણી જે હતી હાથમાં લીધી અને પાછા પારણામાં આવી ગયા. હવે આ દ્રશ્ય હતું ને એ ધર્મદેવના મિત્ર રામદયાળ. હવે આ રામદયાળે જોયું ત્યાંથી, એટલે એને ધર્મદેવને પૂછ્યું કે ધર્મદેવ, આ તમારા પુત્રની ઉંમર અત્યારે કેટલી છે? એટલે ધર્મદેવે કીધું કે હજી તો ફક્ત 2.5 માસના જ થયા છે. અને આ સાંભળીને રામદયાળે કહ્યું કે ખરેખર આ તો છે ને ઈશ્વર જ હોવા જોઈએ, નહીં તો આટલી નાની ઉંમરમાં ચતુરાઈ કેમ આવે? અને એમ વિચાર કરીને તો રામદયાળ પ્રભુને પારણા પાસે આવે છે. અને જ્યાં પ્રભુની સામે જોયું ને ત્યાં જ તે પ્રભુના શરીરમાંથી થોડાક તેજના કિરણો એને જોવા લાગ્યા. આખો ઓરડો તેજથી ભરાઈ ગયો અને રામદયાળ તો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ ચોક્કસ મને ખાતરી છે કે આ ભગવાન જ હશે. તો જો આવી રીતે તેમને રામદયાળને પણ દર્શન અપાવ્યા. હવે પ્રભુનું નામ પાડવાની વાત આવી, કારણ કે અત્યારે તો બાળ પ્રભુ એવી રીતે કહેતા. એટલે દિવસો વીતી ગયા, એમાં 3 માસના થઈ ગયા. એટલે એવામાં જ તે માર્કેન મુનિ હતા એ ધર્મદેવના ઘરે આવે છે. એટલે ધર્મદેવ તો ઊભા થઈને એમનો સત્કાર કર્યો, બેસવા માટે સુંદર મજાનું આસન પણ આપ્યું અને એમની પૂજા અર્ચના પણ કરી. પછી ધર્મદેવે કહ્યું માર્કેન મુનિ કે તમે બહુ પ્રખ્યાત અને પાછા વિદ્વાન જ્યોતિષી છો, તો મને મારા પુત્રનું તમે નામ પાડી આપો અને થોડુંક ભવિષ્ય પણ થોડુંક ભાંખો. એટલે માર્કેન મુનિએ તો કહ્યું કાંઈ વાંધો નહીં. એમણે ટીપણું ખોલ્યું અને આંગળીના વેઢા થોડાક ગણવા લાગ્યા અને થોડી વાર હસતા હસતા કહ્યું કે તમારા પુત્રનો કર્ક રાશિમાં જન્મ છે, એટલે એનું નામ હરિ પડશે. પાછો વળી શરીરનો રંગ શ્યામ છે, એટલે કૃષ્ણ એ નામથી પણ ઓળખાશે. અને આ બંને નામ ભેગા કરીને હરિકૃષ્ણ એવું નામ થાય અને લોકો એમને ઘનશ્યામ પણ કહીને બોલાવશે. તો આવી રીતે તેમને 4 નામ આપ્યા, હરિ, કૃષ્ણ અને હરિકૃષ્ણ અને ઘનશ્યામ માર્કેન મુનિએ. સાથે સાથે એ પણ થોડુંક ભવિષ્યનું ભાર્યું. નામ તો આપ્યું પણ કીધું કે તમારા પુત્રમાં તપ ને ત્યાગ ને યોગ, ધર્મ અને નીતિ ને સત્ય ને વિવેક બધાય ગુણો છે ને, એટલે લોકોમાં એમને નીલકંઠ નામથી પણ જાણીતા થશે. અને આપણને ખબર છે કે ઘનશ્યામ પ્રભુએ 11 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો ને, એટલે ગૃહ ત્યાગ દરમિયાન એમનું નામ નીલકંઠ વર્ણી પણ પડ્યું હતું. અને બીજું એ પણ માર્કેન મુનિ ઋષિએ કીધું કે તમારા પુત્ર પૃથ્વી પર ધર્મનું સ્થાપન કરશે અને તમારા અને લોકોના દુઃખોનો નાશ પણ કરશે અને આખા દેશમાં 4 બાજુ કીર્તિ ફેલાવશે. લોકોને સમાધિ પણ કરાવશે, ઉદ્ધાર પણ કરશે અને ભગવાનનું ભજન કરાવીને બધાને સુખી પણ કરશે. અને ત્યારે આ સાંભળીને ધર્મદેવને ભક્તિ માતા તો બહુ રાજી થઈ જાય છે. એમણે તો માર્કેન મુનિને સારા સારા વસ્ત્રો આભૂષણો આપ્યા, ગાયો આપી, સોના મોહરો આપ્યા અને દક્ષિણા આપીને વિદાય કર્યા. તો જો ભગવાનનું એ બાળપણમાં તે એ જે ઋષિ મુનિઓ જે પણ એમને ભવિષ્ય ભાગતા કે નામ પાડતા, એમને પણ એ અલૌકિક દિવ્ય સ્થિતિ પહેલેથી એમને લાગતું કે આ નક્કી ભગવાન છે. અને ધર્મદેવને ભક્તિ માતાને પણ લાગતું હતું. હવે એક વખત તો ધર્મદેવે હવે પુત્રની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. હવે સામાન્ય રીતના આપણને એવું થાય કે આપણે જ્યારે પરીક્ષા અત્યારના સમયની અંદર લેવામાં આવે બાળકોની, તો આપણે શું કરીએ કે બાળકને 2-3 પ્રશ્નો પૂછીએ, આવડતું હોય તો એમ માનવી કે હા આવડે છે. પરંતુ પહેલાંના સમયની અંદર પરીક્ષા કેવી રીતે કરાવતી? તો ધર્મદેવને આ વિચાર આવ્યો ને કે આ બાળ ઘનશ્યામ મોટા થઈને શું બનશે. એટલે એમને પ્રશ્ન શું હતો કે રાજા બનશે, ધનવાન શેઠ બનશે કે પછી શાસ્ત્ર વેતા બનશે. એટલે એમને નક્કી કર્યું કે ચાલો ના 3 પ્રશ્નો જવાબ આપણે થોડીક પરીક્ષા લઈએ કે આ ઘનશ્યામ છે એ મોટો થઈને શું બનશે. એટલે નક્કી કર્યું
એટલે પરીક્ષા પ્રમાણે એક ઓરડાની અંદર જ તે 3 બાજોટ મૂકવામાં આવ્યા, એટલે પાટલા, અને પાટલા ઉપર 3 વસ્તુ અલગ અલગ જગ્યાએ મૂકી. હવે એક કટાર મૂકી, એક સોના મોહર મૂક્યું અને એક ધર્મશાસ્ત્ર મૂક્યું. તો આવી રીતે ત્રણેય તે વસ્તુઓ મૂકી. હવે આ કટાર એટલે શું? તો રાજાનું નિશાન. જો કટાર પસંદ કરે ને તો રાજા બનશે, જો સોના મોહર લેશે ને તો ધનવાન શેઠ બનશે, અને જો આ ધર્મશાસ્ત્ર ઉપાડશે તો શાસ્ત્ર વેતા પણ બનશે. તો આવી રીતે 3 નિશાનો ધર્મદેવે નક્કી કરેલા, અને એમને કીધું કે આમાંથી કયું લે એ જોવું છે. હવે નાનકડા ઘનશ્યામને તો ધર્મદેવે પરીક્ષા માટે બોલાવ્યા. ભક્તિ માતાએ ઘનશ્યામને ખોળામાં નીચે ઉતાર્યા અને ઘૂંટણીએ ચાલતા ચાલતા પાટલા પાસે આવે છે. હવે એના ઉપર જે મૂકેલ એક ધર્મશાસ્ત્ર હતું ને એ ઉપાડીને આમ જાણે વાંચતા હોય ને એવું એમને ઉઘાડીને બેસી ગયા. એટલે ધર્મદેવ તો આ ઘનશ્યામ પ્રભુની જે લીલા હતી ને એની સામે જોઈ રહ્યા, અને એમને ત્યારથી જ નક્કી થઈ ગયું ભક્તિ માતાને ને એમને કે આ નક્કી જરૂર મોટા થઈને શાસ્ત્ર વેતા બનશે અને મોટા થઈને જગતમાં ધર્મની પણ સ્થાપના કરશે. અને ખરેખર આપણને અત્યારે એની પ્રતીતિ પણ થાય છે કે અત્યારે ધર્મનું સ્થાપન સ્વામિનારાયણ સંપ્રદાય, તો આ સ્વામિનારાયણ સંપ્રદાયની પણ એ જે સ્થાપના કયો તમે, શરૂઆત કયો, તો એ ભગવાને જ આપી. સ્વામિનારાયણ મહામંત્ર પણ એમને આપ્યો. જે તે નીતિ નિયમો હતા, જે આજ્ઞાઓ હતું, નિયમ ધર્મ હતું, આ બધું સ્વામિનારાયણ ભગવાને પ્રસ્થાપિત કર્યા. તો આવી આના ઉપરથી આપણે કહી શકીએ કે ખરેખર બાળ પ્રભુ ઘનશ્યામનું પહેલેથી જ ધ્યેય હતું કે લોકોનું કલ્યાણ કરવું, નહીં કે રાજા બનવું, કે નહીં કે શેઠ બનવું, કે પછી કીર્તિ પ્રાપ્ત કરવી. તો આવી પરીક્ષાથી ખાતરી ચોક્કસ થઈ જાય. હવે અત્યારે આપણે પાટલા ઉપર એકમાં ફોન મૂકીએ, એકમાં પુસ્તક મૂકીએ, તો શું પસંદ કરશે બાળક? તો આપણને પણ ખબર છે કે ફોન સિવાય બીજું હટશે નહીં. અરે અત્યારે તો જમવામાં ગમે તેવું સરસ મજાનું ન બનાવ્યું હોય, પણ એને ફોન તમે આપો તો જ જમશે, અન્યથા રિહાશે. તો આવી અત્યારની પરિસ્થિતિ છે, પરંતુ ત્યારની પરિસ્થિતિ કંઈક અલગ હતી, એને આપણને આવી પરીક્ષાઓ ઉપરથી ખબર પડે. તો ખરેખર ઘનશ્યામ પ્રભુનું બાળપણથી જ એમનું લીલાઓ કંઈક અલૌકિક દિવ્યતા આપણને જોવા મળતી. બીજું, ઘનશ્યામને કાન પણ વિંધાવ્યા હતા, એટલે ઘનશ્યામ 7 માસના થઈ ગયા. એટલે ભક્તિ માતાને થયું કે હવે ઘનશ્યામના કાન વિંધાવી નાખીએ. એટલે બીજા જ દિવસે સવારે ભક્તિ માતા રહ્યા એ ઘનશ્યામને લઈને ઘરની બહાર આવે છે. હવે ઘરની સામે એક આંબલીનું ઝાડ હતું. ભક્તિ માતા એની સામે ઓસરી પર જઈને બેઠા. એટલે કાન વિંધનારો એક સોય લઈને ઘનશ્યામ પાસે આવ્યો. એટલે હળવેકથી ઘનશ્યામનો કાન પકડવા હાથ લાંબો કર્યો, અને ત્યાં તો ઘનશ્યામના આખા શરીરમાંથી એને તેજ નીકળતું હોય ને એવું એને જોવા લાગ્યું. અને કાન વિંધનારને તો આંખો તેને તેજથી થોડીક અંજાઈ ગઈ, અને જ્યાં જોયે ને બધે તેજ જ દેખાય. એટલે એકદમ ડરી ગયો, કારણ કે આવી રીતે એને જોયું નહોતું ક્યારે કોઈ દિવસ તેજ, કે આ શું થયું, અને ત્યાં ડરી ગયો ને ચીસ પણ પાડી. એટલે તરત ઘનશ્યામ પ્રભુએ પછી તેજ હતું એ બધું પાછું લઈ લીધું શરીરમાંથી. પછી માતાના ખોળામાંથી એ અદૃશ્ય થઈ ગયા, અને માતાને જોયું તો ઘનશ્યામ આંબલીની ડાળી પર બેઠા હતા. એટલે એ જોઈને ભક્તિ માતાએ રામ પ્રતાપભાઈને બૂમ પાડીને બોલાવ્યા અને કીધું કે આ જુઓ ઘનશ્યામ આંબલીના ઝાડ ઉપર બેઠા છે, તો તમે ઝાડ પર ચડીને એમને નીચે ઉતારો. એટલે રામ પ્રતાપભાઈ તો પોતાની માતા એમની આજ્ઞા પાળે છે અને આંબલીના ઝાડ ઉપર ચડે છે. અને જોયું તો ઘનશ્યામ નીચે ભક્તિ માતાના ખોળામાં બેઠેલા હતા. એટલે રામ પ્રતાપભાઈ પાછા નીચે ઉતર્યા, માતા પાસે આવીને જોયું તો ઘનશ્યામ માતા પાસે બેઠેલા દેખાયા. ઉપર જોયું તો આંબલીના ઝાડ ઉપર દેખાય. એટલે આવી રીતે આ રામ પ્રતાપભાઈ બંને જગ્યાએ ઘનશ્યામ પ્રભુ દેખાયા. એટલે આવી રીતે ઘણા વખત સુધી રામ પ્રતાપભાઈને બધાને સૌને ઘનશ્યામના 2 સ્વરૂપે દર્શન થયા. એટલે જે કાન વિંધનારો હતો ને એ તો બહારનો વ્યક્તિ હતો, એ ઘરનો વ્યક્તિ હતો ને, એટલે બહુ ગભરાઈ ગયો. અને ત્યાં તો ઘનશ્યામે પોતાનું જે બીજું રૂપ હતું ને સ્વરૂપ, જે આંબલીની ડાળ ઉપર બેઠેલું હતું, એને અદૃશ્ય કરીને દીધું ને બોલ્યું ને કીધું કે મને ગોળ ખાવા આપો તો કાન વિંધાવીશ. હવે આ સાંભળીને ભક્તિ માતાએ શું કીધું, જો ડાયા થઈને કાન વિંધાવા બેસશો ને તો ગોળ ખાવા મળશે. એટલે એમ કહીને ઘરમાંથી પછી ગોળ મંગાવીને એ ઘનશ્યામને આપ્યો. એટલે ઘનશ્યામ ભક્તિ માતાના ખોળામાં બેસી ગયા અને ગોળ ખાતા ખાતા કાન વિંધાવ્યા. તો આવું પણ એમને ચરિત્ર એ બાળ પ્રભુ હતા, ઘનશ્યામ પ્રભુ, ત્યારે એમને કરેલું, જેના ઉપરથી આપણને સ્પષ્ટ થાય કે આ નક્કી
પોતે ભગવાન છે. અને આવું બધાને પણ અનુભવ થતું. લક્ષ્મીજીએ પણ વરદાન આપેલું, કારણ કે ભક્તિ માતાને હવે ઘનશ્યામને ચાલતા થોડુંક શીખવતા. એટલે એક દિવસ તો સવારે ભક્તિ માતા ઘનશ્યામને થોડીક આંગળી પકડીને ચલાવતા ચલાવતા બહાર ચોકમાં ગયા. એટલે થોડુંક ચાલ્યા ને એટલે ઘનશ્યામ ચોકમાં બેસી ગયા. એવામાં લક્ષ્મીજીની સખીઓ છે ને આકાશ માર્ગે થોડાક નીકળ્યા. એટલે લક્ષ્મીજીએ પોતાની એક સખીને કીધું કે તું ચકલી બનીને છે ને ઘનશ્યામના ઘરના દરવાજા પાસે બેસ છે, અને ઘનશ્યામ તને પકડવા આવે ને ત્યારે એક જગ્યાએ ત્યારે ઉઠીને બીજી જગ્યાએ જવાનું. એટલે તું ઘનશ્યામને તું દોડાવજે, પણ પકડાતી નહીં. એટલે લક્ષ્મીજી આકાશમાંથી અદૃશ્ય રીતે ઘનશ્યામની લીલા જોવા માટે આવ્યા, અને થોડી જ વારની અંદર ફરર કરતી એક ચકલી આવે છે, દરવાજા પાસે બેસે છે. એટલે ઘનશ્યામ તો અંતર્યામી પણ પોતે ભગવાન છે, એમને તો ખબર છે આ કોણ છે. એટલે તરત લાંબો હાથ કરીને છે ને ચકલીને મુઠ્ઠીમાં પકડી લીધી. ચકલીના આમ પાંખો થોડીક ફફડાવે, પણ ઘનશ્યામ હાથમાંથી ચકલીને મૂકે નહીં. એટલે ચકલી તો ચી ચી કરતા રાખે ને ચીસો પાડે. એટલે આ ભક્તિ માતાએ જોયું, અને ચકલી ઘનશ્યામને ચાંચ ન મારે ને એટલે લોહી ન નીકળે. એટલે એમ ધારીને શું કીધું ભક્તિ માતાએ ઘનશ્યામને કે તું હાથમાંથી ચકલી મૂકી દે. એટલે તરત તે ચકલી આમ ઘનશ્યામ પ્રભુએ હાથ ખોલ્યા, અને ચકલીમાંથી એક સુંદર સ્ત્રી ઊભી થઈ. હવે સ્ત્રીએ તો હાથ જોડીને ઘનશ્યામ પ્રભુને કીધું કે હું લક્ષ્મીજીની સખી છું. મને લક્ષ્મીજીએ ચકલીનું રૂપ લઈને તમારી પાસે આવવાનું કીધું, અને મારી ચાંચ રેની તમારી હથેળીમાં વાગી હશે, મને માફ કરજો. અને આ સાંભળીને પછી તો ઘનશ્યામ પ્રભુ એને આશીર્વાદ પણ આપે છે. એટલામાં છે ને લક્ષ્મીજી પણ આવે છે, અને એ પણ એમને કહે છે, વિનંતી કરે છે કે મને તમારો સેવાનો લાભ આપો. એટલે લક્ષ્મીજીએ વિનંતી સાંભળીને પછી તો ઘનશ્યામે પણ વચન આપ્યું કે હું જ્યારે કાઠિયાવાડમાં આવું ને ત્યારે તમે પણ કાઠિયાવાડમાં આવજો, હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ. અને આ સાંભળીને તો લક્ષ્મીજી ખૂબ રાજી થઈ ગયા, અને ઘનશ્યામના આશીર્વાદ લઈને એ હસતા હસતા પાછા અદૃશ્ય પણ થઈ ગયા. તો જો આવી રીતે ઘનશ્યામ પ્રભુએ બાળપણથી જ એવી બાળ લીલાઓ કરેલી કે જેના ઉપરથી આપણને સ્પષ્ટ ખબર પડે કે ખરેખર આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પોતે પ્રગટ થયા છે, અને ધર્મ તો સ્થાપન કર્યો જ છે. અત્યારે દેશ વિદેશમાં જુઓ ધર્મનું સ્થાપન કેવું છે. આજે અને ઘણા બધા લાખો મુક્તો છે જે આજે સ્વામિનારાયણ સંપ્રદાયનું ફોલો કરે છે, નિયમ હોય, આજ્ઞા હોય કે સમાગમ કરે છે. તો આ ખરેખર આ ઘનશ્યામ પ્રભુની એક લીલા જ છે. એ બાળપણથી જ આપણને જોવા મળી. તો આજના પ્રથમ દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ જે ઘનશ્યામ ચરિત્ર કથા જે છે એના ચરિત્રો અમારા જીવનમાં પણ અમે સાંભળીએ, અને એનું મનન ચિંતન થયા રાખે, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.